પડી છે તો સવાર પડશે જ ને. એ જ કન્સેપ્ટ આપણે આપણા મગજમાં રાખીએ છીએ કે સાંજ પડી છે તો સવાર પડવાની જ છે. એમ કે છે કે આપણને સર્જનહાર પર કેટલો વિશ્વાસ છે કે આ વસ્તુ થવાની જ છે. હા, so you are trusting God. સર્જનહાર એટલે someone who has created everything, right? So you are trusting God, okay? સૂરજ ઉગ્યો છે તો સૂરજ આથમશે, right? કે ડે છે તો ડે પછી નાઇટ, નાઇટ પછી ડે, આવાનો જ છે. યા, કન્ટિન્યુ. એટલો જ વિશ્વાસ સર્જનહાર શું રાખી શકે છે માનવ પર? કે પછી માનવ છે તો માનવતા દાખવશે જ ને. મીન્સ જેટલો વિશ્વાસ આપણે સર્જનહાર ઉપર રાખીએ છીએ એટલો જ વિશ્વાસ સર્જનહાર આપણી ઉપર રાખી શકશે કે પછી આપણે માનવ છીએ તો આપણે માનવતા દાખવવી હા. હા. So can God trust you? You are trusting God and God is doing the right things. God તમને આપશે જ દિવસ પછી રાત પછી દિવસ પછી રાત, right? God is giving you all that. Are you giving God what you have to? તમે માણસ છો, તમે શું માણસાઈ બતાવો છો? Can God trust you? That is the question. દેવોને પણ દુર્લભ એવો માનવ અવતાર મળ્યો છે અને એને માટે આપણા પૂર્વજન્મના સત્કર્મો અને ઈશ્વરની સંપૂર્ણ કૃપા છે. Who are the God? They also get the avatar of humans. And Okay. for that narration times આપણા ઉપર નહીં અત્યારે આપણા ઉપર ઈશ્વરની સંપૂર્ણ કૃપા છે. So you know કે માણસ અવતાર મળવો is not an easy thing. હે ને? એના માટે I have heard કે you have to pass through a lot many stages. ઘણા બધા અવતાર પછી તમને માણસનો અવતાર મળે. ઓકે? એન્ડ ઘણા બધા જીવો છે કે એ લોકોને આ માણસનો અવતાર નથી મળ્યો પછી. આપણે એવા લકી છે કે આપણને મળ્યો છે એ અવતાર. ઓકે? સો ગોડ ઇઝ ગ્રેસફુલ કે આપણને આ અવતાર મળ્યો છે. ઓકે? એન્ડ ધેટ ઇઝ બીકોઝ ઓફ our good deeds. જે આપણે પાસ્ટ જન્મમાં સારા કર્મ કર્યા હતા એના કારણે આપણે અત્યારે માણસ છીએ. માનવીએ અનેક યંત્રો અને નિત્ય નૂતન સંશોધનો કર્યા છે. ધીરે ધીરે તેનું માનવ તરીકેનું અસ્તિત્વ ગુમાવી યંત્ર માનવ બની રહ્યું છે. જે માણસ છે એને ઘણા બધા સાયન્સ ઘણા બધા ટેકનોલોજીસ યુઝ કરીને અને એક્સપેરિમેન્ટ કરીને ઘણું બધું શોધ કરી છે. યા ધીરે ધીરે જે માણસ છે તેનું જે રિયલ અસ્તિત્વ મીન્સ વોટ એવર ધ કેરેક્ટર ઇઝ હેવિંગ being lost. And he is છે ને યંત્ર માનવ બની રહ્યો છે. This યાંત્રિક યુગ means the time of technology is being We see it right now. યંત્ર માનવ બની રહ્યો છે. Okay. So we have invented a lot cars, machines, robots. હવે તો AI પણ ChatGPT and Google Gemini and ખબર છે ને બધું AI tools, right? So we have made everything that we want. Light તો electricity બનાવી દીધી and we have ways to harvest water and the way to reach anywhere in the world. મારે હમણાં કોકને end of the world વર્લ્ડના છેડે કોકને આ વાત કરી હોય, let's say I am in India, opposite શું છે વેસ્ટર્ન સાઇડ અમેરિકા, US માં કોકની સાથે વાત કરી, I will be able to talk to that person with just a few clicks on my computer. Okay? એ કમ્પ્યુટર્સ, રોબોટ્સ બધું બનાવી દીધું. ઓકે? પણ શું છે એસેન્સ શું છે માણસ હોવાનું? It is to be humane, to be kind, to show compassion again, but that is being lost. જેટલા યંત્ર બનાવીએ છીએ એટલું આપણું આ ઓછું થતું જાય છે માણસાઈ. માનવી તેના હૃદયમાં રહેલી ઉર્મિઓ, અનુભૂત લાગણી વગેરે તત્વો ગુમાવી રહ્યો છે. માનવીમાંથી માનવપણું તો જાણે અદૃશ્ય જ થઈ રહ્યું છે. તો પછી માનવી ખરેખર માનવ છે કે નહીં એની ખાતરી કરવી જોઈએ. માણસના હૃદયમાં ઉર્મિઓ, અનુભૂત લાગણી મીન્સ કે છે કાઇન્ડનેસ, કામનેસ એ બધું લોસ થતું જાય છે, ગુમ થતું જાય છે. અને માનવીમાંથી જે માનવપણું, દયા એ બધું હોય એ અદૃશ્ય જ થઈ ગયું છે. ડિસઅપિયર થઈ ગયું છે. ઓકે? જરાક પણ નથી બચ્યું હવે. ઓકે? ચાલે છે શ્વાસોચ્છ્વાસ તેની ખાતરી કરાવ, તું છે હૈયાની પાસ તેની ખાતરી કરાવ. માણસ છું માણસ એમ બોલવાથી ચાલશે નહીં, જે લક્ષણો છે ખાસ તેની ખાતરી કરાવ. પોએટ એમ કહે છે કે શ્વાસ ચાલે છે તેની ખાતરી કરાવ, તું હૈયાની પાસે છે કે તું અમારી પાસે છે એની ખાતરી કરાવ. હું માણસ
માનવ ધર્મ. હું હિન્દુ નથી, મુસ્લિમ નથી, મારી કોઈ કાસ્ટ નથી, રિલિજન નથી. બસ એક જ ધર્મ છે માનવ ધર્મ. જો આ દુનિયાનો દરેકે દરેક વ્યક્તિ આમ વિચારતો થઈ જશે તો ગામે ગામ અને ગલીએ ગલીએ તમને મધર ટેરેસા અને વિનોબા ભાવે જોવા મળશે અને આપણી આ ધરતી પર સ્વર્ગ ઉતરશે. જો આ બધી વસ્તુ આપણે વિચારતા થઈ જશે તો આખી દુનિયા છે જે બદલાઈ જશે, સ્વર્ગ ઉતરશે. Do you know these two personalities, Mother Teresa and વિનોબા do ભાવે. you know about these two? What had Mother Teresa done? Yeah, so she was very much into serving children. Okay, એની મિશનરીઝ ને બધું હતું, ક્રિશ્ચિયન મિશનરીઝ. ઓકે, કે not actually spreading that religion ને એવું કંઈ નહીં મિશનરીનું, પણ જે કિડ્સ છે કે જેની પાસે પેરેન્ટ્સ નથી, એ કાઇન્ડ ઓફ લવ નથી, તો she used to keep those kids with her. એ કિડ્સ ભેગા જ રહેતા. Understood? Vinoba Bhave, even I am not sure what, but he would be some personality. If you guys know, you can tell me. Do you know? We'll have to search. We'll do it. ચલો. આજનો માનવી ચંદ્ર સુધી પહોંચી શકતો છે, એવરેસ્ટ સર કરી શકતો છે, પરંતુ ગરીબોના આંસુ સુધી પહોંચી શક્યો નથી. આજનો જે માનવી ટેકનોલોજી જે બધી આ યુઝ એનાથી માનવી ચંદ્ર સુધી પહોંચી શક્યો છે, એવરેસ્ટ સર કરી શક્યો છે. એવરેસ્ટ પણ એ ગરીબોના આંસુ સુધી પહોંચી શક્યો નથી, એ ગરીબોનું દુઃખ નથી જોઈ શકતો. હા, પહેલા શું થતું કે the world is flat. પહેલા બહુ પહેલા એવું, અત્યારે તો આપણને ખબર છે it's a sphere, earth is a sphere. પહેલા એમ હતું earth is flat. ત્યાં તો એવી ખબર હતી there is something like moon, that you can actually go in space. Space એટલે શું, યુનિવર્સ એટલે શું, કાંઈ કોઈ ખબર નથી. So it seemed impossible. એવરેસ્ટ એટલે કે સૌથી ઊંચો પહાડ, રાઈટ? So it's the tallest mountain. So એવું બધું લાગતું કે અહીંયા થોડું પહોંચાય. એટલે જે દુનિયાની સૌથી આમ બહાર જગ્યાઓ છે ને, દુનિયાની બહાર પણ છે ને, ત્યાં પણ આપણે પહોંચી ગયા છે. બટ વેર હેવન્ટ વી રીચ? ત્યાં નથી પહોંચ્યા આપણે. જે આપણી પાસે આટલા નજીક માણસો છે, રાઈટ? આપણા કમ્યુનિટીમાં, નેબરહુડમાં જે માણસો આપણી ભેગા દેખાય છે કમ્યુનિટીમાં, ત્યાં જ આપણે નથી પહોંચતા. આટલી દૂર દૂર સુધી તો આપણે પહોંચી ગયા. આટલા નજીક માણસો છે, ગરીબો છે, જે આપણી આજુબાજુ દેખાય છે, ત્યાં આપણે નથી પહોંચ્યા. આજકાલના લોકોની માનવતા મંદિરોમાં લગાવાતી દાનની તકતીઓ પૂરતી જ સીમિત રહે છે. તમને નથી લાગતું કે મૂર્તિ પૂજા કરતા ઝૂઠા માનવીને સહાયક બનવું એ જ ખરી માનવતા છે? કે આજના જે લોકો છે એની માનવતા ક્યાં સુધી હોય કે જે મંદિરમાં દાનની તકતીઓ, કે દાન આપવું, એવું બોર્ડ લગાવેલા હોય મંદિરમાં, દાન પેટીમાં એવું હોય, ત્યાં સુધી જ હોય છે, બીજે કંઈ નથી દેખાતી આપણને. કોઈ એમ કે છે આપણને એમ નથી લાગતું કે મૂર્તિ પૂજા કરતા, ભગવાનની પૂજા કરતા આપણે જે જીવતા માનવી છે અને જેને આપણી હેલ્પની જરૂર છે એને આપણે હેલ્પ કરવી, એ ખરી માનવતા છે. ધેટ ઇઝ ધ હ્યુમેનિટી. ઓકે, ભગવાન તમને એમ નથી કહેતા કે યુ ડોનેટ 50,000 in my temple. ઓકે, કે મને નવા વસ્ત્ર પહેરાવો, મારા માટે નવું મંદિર બનાવો. God is not saying that. What God wants you to do is to serve other people. માણસ બીજા માણસને સર્વ કરે, that is what God wants. God doesn't want you to donate. પણ તોય અત્યારે શું કરશે? You would see કે સૌથી અમીરમાં અમીર માણસો હશે, એ લોકો શું કરશે? આટલું સોનું દાન કર્યું, આટલું આ ન્યૂઝપેપરમાં રોજ આવશે, આટલું આ દાન કર્યું. ઇટ્સ નોટ રિક્વાયર્ડ. મારી પાસે વધારે છે તો પહેલાં ઓલું કરો, પહેલાં ગરીબોને આપો, પછી એ બધું કરો. And even if you don't do it, it's fine. ઓકે, હું રોજ ભગવાનને સવારે ઉઠીને લેટ્સ સે કે હું કંઈક ફ્રૂટ દેતી હોઉં, ચડાવતી હોઉં, રાઈટ, પ્રસાદ આપતી હોઉં, બટ ઇફ આઈ એમ વેરી મચ ઇનકન્સિડરેટ ટુવર્ડ્સ ધ પુઅર, તો એનો કાંઈ મિનિંગ નથી, રાઈટ? લેટ્સ સે ઈચ પ્લેટ ઓફ ફૂડ ઇફ આઈ હેવ ગિવન ટુ ધ પુઅર, તો એ લોકોને વધારે બેનિફિટ થાય. ઘણામાં બધામાં કોઈ આઈ થિંક સ્વામિનારાયણ ઓર વૈષ્ણવ, આઈ ડોન્ટ એક્ઝેક્ટલી નો, પણ એ લોકોમાં they have this entire thing કે આખું ભોગ આખો ચડાવવાનો હોય, બધું એમાં હોય છે. યા, તો બધું એ લોકો ધરાવે. બટ એ તમે ઓલા લોકોને આપતા હશો કે જેને જરૂર છે,
તો they would be happier than what you are doing right now. ભગવાનને તો ઘણા છે કંઈ દેવાવાળા, right? And God doesn't even want. God પાસે બધું છે. That's why he has created the world. હે ને? એની પાસે બધું હશે તો જ એને ક્રિએટ કર્યું હશે. Then why are you offering? We are not criticizing the process. આપણે એમ નથી કહેતા કે ન કરો. તમારી belief છે, તમારું faith છે, કરો. Okay? Whichever religion you are, do whatever you like. But first do this. Right? માનવ જીવનનો ગુરુત્વાકર્ષણના નિયમ જેવો એક અફર નિયમ છે. આપણે વસ્તુઓને વાપરતા અને માણસોને પ્રેમ કરતા શીખવું જોઈએ, નહીં કે માણસોને વાપરતા અને વસ્તુઓને પ્રેમ કરતા. આપણે વસ્તુઓને વાપરવું જોઈએ અને માણસોને પ્રેમ કરવું જોઈએ. જસના વોટ વી આર ડુઈંગ કે આપણે માણસોને વાપરીએ છીએ અને વસ્તુઓને પ્રેમ કરીએ છીએ, બટ વી શુડ નોટ ડુ લાઈક ધેટ. કેવી કેવી વસ્તુઓ હોઈ શકે જેનાથી માણસને બહુ પ્રેમ છે? Money, what else? Any materialistic thing, okay? Let's say this is seen in families also. I give this example in every shoot. No, I give this example every time. If there is a family where there are 2-3 brothers and they are fighting over a piece of land, okay, plot, bungalow, મકાન કે ગમે હોય, then what you are doing is કે મને વસ્તુથી વધારે પ્રેમ છે, મને મારા હાઉસથી મારા લેન્ડથી વધારે પ્રેમ છે, more than my family. Okay, so as she said, money, wealth, gems, diamonds, gold, ઘણી એવી મટીરિયલિસ્ટિક વસ્તુ છે જેની ઉપર આપણને વધારે હશે પ્રેમ, લાગણી, whatever. અંતમાં માત્ર એટલું જ કહીશ કે સર્જનહારે સર્જ્યું આ સૃષ્ટિમાં હું માનું છું જીવન અતિ ગમે, પરંતુ સર્જનહારની સર્જનતા સામે આ બધુંય લાગે છે વામું. આજના આ યાંત્રિક યુગમાં સુકાઈ ગયું છે માનવતા ગમે. હવે તો બસ થાય છે કે હું માનવી માનવ ભાવ તો ભૂલું. સર્જનહારે આ સૃષ્ટિ છે એમાં હું જીવન તો માનું છું, પણ આ જે સર્જનહારની સર્જનતા એટલે ભગવાને જે આ બધું નેચર ક્રિએટ કર્યું છે એ બધું મને વામું લાગે છે, એટલે નથી ગમતું કેમ કે માણસ આવી રીતે બિહેવ કરે છે. આ ટેકનોલોજીના યુગમાં જે માનવતા એટલે જે દયા જે માનવમાં હોય એ બધું સુકાઈ ગયું છે, અદ્રશ્ય વિસાવ્યા થઈ ગયું છે. એટલે હવે થાય છે કે હું માનવી માનવ થાવ તો ન. Okay, have you read about Israel, Palestine, wars, conflicts? ખબર છે ને Israel, Palestine? There lakhs of people are dead because of the war. Okay, એવો નથી કે આ પહેલો વોર છે, અને પહેલા 2 વર્લ્ડ વોર્સ થઈ ગયા, ઘણી બીજી કોન્ફ્લિક્ટ્સ થઈ ગઈ, રશિયા યુક્રેન વોર થઈ ગયો, રાઈટ? યુ વુડ હેવ હર્ડ કે જે લોકો ઇન્ડિયામાં ભણવા પણ ગયા હતા ને એ લોકોને પાછા બોલાવી દીધા, રાઈટ? એ લોકોને પાછું અઘરું પડી દીધું, રાઈટ? સો વોટ આર વી ડુઈંગ? ખાલી because of these conflicts we are destroying humanity. જે લોકોનો વાંક નથી, ગવર્મેન્ટ્સ પાછળ છે, રાઈટ? 2 ગવર્મેન્ટ્સ, રશિયાની ગવર્મેન્ટ, યુક્રેનની ગવર્મેન્ટ, ઇટ્સ ધેર વોર. તેમાં જે કોમન માણસો છે જેને લેવા દેવા નથી વોર સાથે, એ લોકોને ખબર જ નથી કે શું હાલે છે, પોલિટિકલ કન્ડિશન શું છે, રાઈટ? દે આર નોટ ઇવન ઇન્વોલ્વડ ઇન ઓલ ધીસ. તો એ લોકોના ફેમિલીઝ ને બધા અફેક્ટ થાય છે આનાથી, રાઈટ? કોકના છોકરાઓ, કોક પ્રેગ્નન્ટ વુમન મરી ગઈ, કોકનું ફેમિલી આખું ડિસ્ટ્રોય થઈ ગયું, રાઈટ? There are pictures of children crying, their homes burning, their parents dead. તો એ લોકોનો કંઈ વાંક નથી, રાઈટ? સો ધેટ્સ વાય આ જે ક્રિએશન છે એ પણ તમને ન ગમે, કારણ કે વોટ આર વી ડુઈંગ? આપણે સરખો યુઝ જ નથી કરતા એમ. યા ઓકે, વેરી 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 બ્યુટીફુલ પોમ. 2 પોમ્સ બહુ સારી. યા યુ ઓલ્સો इंसान क्यों इतना बदलता जा रहा है? बस जाना और क्या होता जाएगा? इंसान ही इंसानियत है, कुछ धर्म नहीं, मजहब नहीं, दिन नहीं, ईमान भी नहीं, न जाने सब तरह फना होता जाए. Are you explaining? Louder. I really want you to be loud. Why હશે તો નહીં સમજાય. The problem is that. ચલો. Why There is no way. There will be. પણ she is so soft કે મારી પાસે કોઈ નહીં સમજાય. why human is changing this much? Is being only બહુ શાબ્દિક ને ચાલાક થાય છે, પણ જે માઇન્ડ છે is being empty with this. એની પાસે humanity નથી, કામનેસ નથી,
દિન એટલે ડે, દીન એટલે ગરી. Okay, so when you are pronouncing it, I want you to take care that din and din ન કહેતા, din અને din ન. Okay? હવે જે દીનથી લાચાર છે એને અનલેવું કરી દે છે. Ignore કરે છે. પુઅર પીપલને એની પર સાઈડ જ નથી નાખતા. કરુણા નહીં, મમતા નહીં, કુછ હમદર્દી જ નહીં. કરુણા નહીં, કાંઈ દયા નથી, મમતા પણ નથી. માતાની મમતા હોય એની પણ કાંઈ છે નહીં. અને હમદર્દી એટલે જે ટુ બોન્ડિંગ્સ હોય એના વચ્ચે જે ફ્રેન્ડશીપ હોય એવું કાંઈ માણસમાં છે જ નહીં. તો ખૂનના ઉપર પાણી મૂકતા ચાલ રહ્યા હે. એટલે હવે અમને એમ લાગે છે કે આ માણસમાં ખૂન નથી, પાણી જ મળ્યું છે. કારણ કે એવી સિચ્યુએશન થઈ ગઈ છે. इंसान क्यों इतना बदलता जा रहा है, इंसान क्यों इतना बदलता जा रहा है. પછી જૂઠા દિખાવા કરકે મૂર્ખ બનતા જા રહા है. એટલે હવે છે ને લાઇનનેસનું છે પોતાનું આમ માને છે કે ઇઝ લાઇનનેસ કે લાઇન એન્ડ Show off કરે છે. યસ. Okay, again the same idea. જેમાં મટીરિયલ પોઝેશન્સ નું હતું. Okay, મારી પાસે હોય એના કરતાં વધારે બતાવીશ. Okay, કે અમારી પાસે તો આટલા પૈસા પણ છે, ઘર પણ છે, યુ નો આટલી એક્સ્ટ્રા વેલ્થ પણ છે, મારા છોકરાઓ પણ સુખી છે, એના ફેમિલીઝ પણ સુખી છે. So you are trying to show off, but instead you are trying to fool your own self. Okay, એવી રીતે. माया की लालच में हर हद को पार करता जा रहा है. The remote money that is crossing any of the lines. Limits, yeah. Yes. वह प्रकृति के साथ भी खिलवाड़ करता जा रहा है. हमें for art we are cutting the forest, for lands, for papers, for materials, we are cultivating and poaching the animals for their art need to sell their words, skills. પછી શર્મ નહીં, તજલીબ નહીં, कुछ सम्मान भी नहीं. તહેઝીબ. Now we don't have share or fame or nothing. We have respect for anyone. अपनी मातृभाषा हिंदी को छोड़कर अंग्रेजी भाषा को अपनाता जा रहा है. And he is living up our culture. अपनी जो हिंदी भाषा છે એને इंग्लिश भाषाને यूज करे છે. अब अपनी संस्कृति को छोड़कर बाहरी संस्कृति को अपनाता जा रहा है. Now we know that our culture છે બધા લોકોને બીજા કલ્ચરને ફોલો કરે છે. Like we have our tradition, we offer all the gods with their fruits and flowers, but now the area is changing. We are offering them by money. First we offered them by fruits, but now we are offering them by giving more money. इंसान क्यों इतना बदलता जा रहा है, इंसान क्यों इतना बदलता जा रहा है. Yeah. See, few things I'll point out. I really like how you describe this Prakriti one. Okay? Forest નું પણ કીધું, animals નું પણ કીધું, right? Leather you want the tusks, elephants. You know elephants are literally short. એ લોકો શૂટ કરે elephants ને and પછી એના tusks હોય ને એનાથી ivory ને બધું બને, you know? હા, એટલે એનો cost એ બહુ હોય ivory ને. પછી leather નું તમે jackets બને ને પછી bags બને. Leather કેમાંથી આવે? Again those wild animals, right? All of them. Right? Each time now plus the elephants which are shooted right now, and those tusks were very costly and shared for the cosmetics. એટલે you know that some animals are extinct now. હવે થોડા extinct એટલે કે their population is completely destroyed. દેખાય જ નહીં તમને animal. એક ટાઈમ એવો હતો કે દેખાતા ડાયનોસોર્સ કેમ એકવાર દેખાતા, હવે ડાયનોસોર્સ નથી. એવી રીતે એનિમલ્સ જે હમણાં 20-30 વર્ષ પહેલા દેખાતા હતા હવે એ લોકો સાવ ઘટી ગયા છે નંબર. ઓકે, સો વન ઇઝ ધેટ પ્રકૃતિ, નેચર. ઓકે, એન્ડ ધ લાસ્ટ પાર્ટ ધેટ શી સેડ અબાઉટ વેસ્ટર્ન કલ્ચર. There was a time when British came and they ruled over us, right? British Empire, હા ચાલી ગયું આપણા ઉપર, right? They at that time they did influence our culture. કારણ કે એ લોકો નેચરલી અહીંયા પ્રેઝન્ટ હતા. હવે એ લોકો મૂકીને વયા ગયા. એને કેટલા વર્ષ થયા? 1947 to 76 years, 7 years, 77. I don't have the exact count, but 76 years I think, right? We were celebrating 75th Independence Day, right? So it's been like 75 years that they have gone. હજી માણસો ઊંચા નતા આવ્યા. હજી પહેરશે વેસ્ટર્ન, there is no problem, પહેરો. But why are you forgetting your roots? Okay? જે નોર્મલ હમણાં તમે જોશો બધા કેવા વેડિંગ્સ થાય છે, પેસ્ટલ કલર્સ, રાઈટ?
બધું પહેરીને થશે. ઇટ્સ યોર ચોઇસ, બટ ધીસ શોઝ કે વી આર ઇન્ફ્લુઅન્સ્ડ. ઓકે, વેસ્ટર્ન કલ્ચરમાં બીજું શું શું આવે? વેસ્ટર્ન ક્લોથ્સ and the way they celebrate. So, શું આવું આપણે પાછું આ લઈ લો. હા, so what was I saying? Western clothes and the way they celebrate. પેલા celebration કેમ થતું? You used to meet your family, you used to eat with them, your cousins, right? હવે કેવી રીતે સેલિબ્રેટ કરે છે? પાર્ટી ઓલ નાઇટ, રાઈટ? બિયર, વિસ્કી, આ તે એ બધું જોશે સેલિબ્રેશન માટે. એના વગર સેલિબ્રેશન થયું છે. અગેન ધ સેમ ક્લાસ કલ્ચર ધેટ કમ્સ. ઓકે, અગેન ધ રિચ, ધ સો કોલ્ડ રિચ, જે લોકો પાસે ઘણું છે એ લોકો આની પર બરબાદ કરશે, રાઈટ? એન્ડ દે વિલ શો કે અમે વેસ્ટર્ન કલ્ચરથી આટલા ઇન્ફ્લુઅન્સ થયેલા છીએ અને આપણને લોકોને ગમે પણ છે. વી વિલ સ્ક્રોલ થ્રુ ઇન્સ્ટાગ્રામ એન્ડ વી બી લાઈક મારે આવી રીતે સેલિબ્રેટ કરવું છે, રાઈટ? But the way we used to celebrate was Diwali ઉપર let's say you used to call your entire family, બધા સાથે જમીએ, બધા સાથે firecrackers ને બધું લાઇટ કરીએ. When I was a kid I used to see that. હવે તો એ પણ ઓછું થઈ ગયું છે. બધાને દિવાળી ઉપર પોતપોતાની જગ્યાએ ફરવા જવું, રાઈટ? કોક જાશે let's say કોક બાલી વયું ગયું, કોક બીજા આઈલેન્ડ વયું ગયું, કોક ક્યાંક ડેસ્ટિનેશન વયું ગયું, કંઈ મળશે નહીં. હવે તો ડેસ્ટિનેશન વેડિંગ્સ આ તે વધી ગયું છે, હે ને? ઇન્ડિયામાં કરવા નથી લોકો બહાર જવું કરશું, રાઈટ? ઇટલી જઈને કરશું આવું. યા, સો ઓલ ધીસ નાઉ ઓર્ડર કેવી રીતે રાખવો છે? પહેલા કઈ ફોર્મ રાખ્યું છે? કેવી રીતે મીનિંગ ઉપર રાખવો છે? કેમ એવો ઓર્ડર? This is more of a negative form. Okay, આ વાળી form છે થોડી નેગેટિવ છે કે માણસ આવો છે, કેવો છે, આ છે. This is a very positive form. Okay, કે મને દુનિયાથી પ્યાર છે, આમાં મને દુનિયાથી નફરત છે. So we should keep the negative one first, positive one end માં રાખવું. એટલે કે એ સારો ઇમ્પેક્ટ લઈ લે છે. Okay, first we keep this, then we can keep this and then this. Okay, yeah, now I want you to come and decide. Till then you revise. Okay, you keep discipline. Our event and all. Okay, till then one thing that I did with other classes is that you don't understand some word, now that you guys know it, but if you still are facing some trouble pronouncing a word, ઉચ્ચારણમાં કંઈ પ્રોબ્લેમ હોય, ગુજરાતી હિન્દી I'm sure you can do English.